સુરત મહાનગરપાલિકામાં કાર્યરત સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયનના પ્રમુખ મોહમ્મદ ઇકબાલ શેખ તથા મહામંત્રી દેવેન્દ્ર પ્રજાપતિ દ્વારા સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજનબી પટેલને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે તારીખ 7/11/2025ના રોજ મળનાર સ્થાયી સમિતિની સભામાં કામ નંબર 17 થી જે દરખાસ્ત રજૂ કરવામાં આવ્યું છે તેમાં સુરત મહાનગરપાલિકામાંથી 30 જૂનના રોજ વયનિવૃત્ત થયેલ યોગ્યતા ધરાવતા કર્મચારી કે જેઓ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પિટિશન દાખલ કરી નથી તેઓને પણ તારીખ 1/5/2023 થી એક નોશનલ ઇઝાફાની ચૂકવણી કરવા તથા ભવિષ્યમાં 30 જૂનના રોજ વયનિવૃત્ત થનાર કર્મચારીઓને એક નોશનલ ઇઝાફાની ચૂકવણી કરવા જણાવ્યું છે, જેમાં એક નોશનલ ઇઝાફો ઉલ્લેખ કર્યો છે જે તદ્દન ખોટો અને નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાથી વિરુદ્ધ છે. કારણ કે નામદાર ગુજરાત હાઈકોર્ટના તારીખ 26/3/2025ના ઓર્ડરમાં ઇન્ક્રીમેન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચુકાદામાં નોશનલ શબ્દનો કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. હવે પછી બાકી રહેલા જે પેન્શનરોને પણ ચુકાદામાં જણાવ્યા મુજબ તારીખ 1/5/2023 થી રેગ્યુલર ઇન્ક્રીમેન્ટ આપવાનું છે, જેથી તે મુજબના જરૂરી સુધારો આ દરખાસ્તમાં કરવા માટે અમારી રજૂઆત છે. જો તેમ ન થાય તો નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો અનાદર થાય તેમ છે. વધુમાં યુનિયન દ્વારા જે 2 કેસ કરવામાં આવ્યા હતા તે બંને કેસમાં સામેલ પિટિશનરોને એક ઇન્ક્રીમેન્ટ તફાવત સહિત ઓગસ્ટ પેડ ઇન સપ્ટેમ્બરના પેન્શનમાં આપવામાં આવેલ છે, જે બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આશા રાખી હતી કે આ રજૂઆતને ધ્યાનમાં લઈ દરખાસ્તમાંથી નોશનલ શબ્દને દૂર કરી ઇન્ક્રીમેન્ટ આપવા માટેની જરૂરી દરખાસ્ત પસાર કરી ઠરાવ કરાવવા માટે વિનંતી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ A to Z ન્યૂઝ સુરત.